સહજાનંદ દયાળ, હું સહજાનંદ દયાળ, બળવંત બહુ નામે પ્રભુ જય સતગુરુ સ્વામી, ચરણ સરોજ તમારા વંદુ કર જોડી, પ્રભુ વંદુ કર જોડી, ચરણે શીશ તયાકે, ચરણે શીશ તયાકે, દુઃખ ના ક્યા તોડે, પ્રભુ જય સત ગુરુ સ્વામી, નારાયણ નર પ્રાતા, દ્વિજ કુળ ધનુ ધારે, પ્રભુ દ્વિજ કુળ ધનુ ધારે, પામર પતિત ઉદાર, પામર પતિત ઉદાર, જગલિત નર નારી, પ્રભુ જય સતગુરુ સ્વામી, નિત્ય નિત્ય નવતમ લીલા કરતા અવિનાશી, પ્રભુ કરતા અવિનાશી, 68 તીરથ ચરણે, 68 તીરથ ચરણે, કોટી ગયા ક્યાસી, પ્રભુ જય સતગુરુ સ્વામી, પુરુષોત્તમ પ્રાગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે, કાળ કરમતી છૂટે, કાળ કરમતી છૂટે, કુટુંબ સહિત તરસે, ઓમ જય સતગુરુ સ્વામી, આ અવસર કારો ના નીતિ કરુણા ભોગીતી, બોલે કરુણા ભોગીતી, મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સીધી, પ્રભુ જય સતગુરુ સ્વામી, જય સતગુરુ સ્વામી, પ્રભુ જય સતગુરુ સ્વામી, સહજાનંદ દયાળ, સહજાનંદ દયાળ, બળવંત બહુ નામે પ્રભુ જય સતગુરુ સ્વામી. અસ્તુ, જય હિન્દ. થેન્ક યુ વેરી મચ. સાથે સપોર્ટ અને એને ઉત્સાહ પણ વધારજો. ધીમે ધીમે તાળીઓ પણ ચાલુ રાખો, તેનો પણ ઉત્સાહ વધશે. मैं अधूरा तेरे बिन, तू मेरी बोली का सिक्का, तू ही दिलदार मेरा पक्का, तू अला तू मैं तेरे बिन, मैं अधूरा तेरे बिन, मैं किसी से कम नहीं, तूने सिखाया जीने का नुस्खा, यही तूने बताया, आज मेरी जा के मगन तू छोड़ के सारे किंतु परंतु, नाच मेरी जान होके मगन तू छोड़ के सारे किंतु परंतु, मार चलांगे छोड़ गगन तो छोड़ के सारे किंतु परंतु, नाच मेरी जान होके मगन तू छोड़ के सारे किंतु परंतु, रिश्ता हमारा जैसे कि डोरी से जुड़ी हो, पतंग 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 पतंग, तुझसे बिछड़ के चल सकूंगा एक भी मैं कदम 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 कदम, रिश्ता हमारा जैसे कि डोरी से जुड़ी हो, पतंग 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 पतंग, तुझसे बिछड़ के चल सकूंगा एक भी मैं कदम 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 कदम, पलकों पे मुझको बस तूने बिठाया, जीने का नुस्खा यही तूने बताया, छेड़ घटा तो हम के पवन तू छोड़ के सारे किंतु परंतु, नाच मेरी जान होके मगन तू छोड़ के सारे किंतु परंतु, मार चलांगे छोड़ गगन तू छोड़ के सारे किंतु परंतु, नाच मेरी जान होके मगन तू छोड़ के सारे किंतु परंतु. Get up and dance, get up and dance, get up.
ન કરે આપણી ઘરે ન થાય. માતાજી સૌની રક્ષા કરે. પણ આપણા પરિવારમાં તમે વિચારો કે દરેક પરિવારમાંથી ખાલી એક જણ પોતાનો બ્લડ ગ્રુપ ખબર હશે ને. મારું નામ છે બંસી, મારું ગામ છે જુનવાડા. જય શ્રી કૃષ્ણ. શુભમ કરોતુ કલ્યાણમ, આરોગ્યમ ધન સંપદા, શત્રુ બુદ્ધિ વિનાશાય, દીપજ નમોસ્તુતે વક્રતુંડ મહાકાય, સૂર્યકોટિ સમપ્રભા, નિર્વિઘ્नं કુરુ મે દેવ, સર્વકાર્યેષુ સર્વદા. વસુદેવ સુતં દેવં કંચચાણૂરમર્દનમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યાર્ણવિદં ત્વમેવ સર્વા મમ દેવ દેવ. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्, उर्वारुकमिव बन्धनान्, मृत्योर्मोक्षयममृतात्. कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयविन्दे भवं भवामि सतं नमामि. ॐ भूर्भुवस्वः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. कराग्रे वसते लक्ष्मीः, करमूले सरस्वती, करमध्ये तु गोविन्दा, प्रभाते करदर्शनं, नागेन्द्रहाराय त्रिलोचनाय तस्मद्गरगाय महेश्वराय, नित्याय शुद्धाय निगम्बराय तस्मै नकाराय नमः शिवाय. स्वस्ति न इन्द्रो रथश्रवाः, स्वस्ति न पूषा विश्ववेदाः, स्वस्ति न तारक्षरो अरिष्टनेमि, स्वस्ति नो बृहस्पति दधातु. विलिताखिलशास्त्रश्रुता जलते महितो निषात्कथितात्, भवता जनता सुदिता परितानि जगोत्रविचारणचारुमते, कलयेश्वर जीव विवेकविदं, भवशङ्करदेशिकमे शरणं. भव एव भवानिति मे नितरा, समजायत चेर्तसिको दुःख्या, मम वाचयमहमहाजलदे, भवशङ्करदेशिकमे शरणं. यदा यदा हि धर्मस्य ग्लानि भवति भारत, अभ्युत्थानं धर्मस्य तदात्मानं सृजाम्यहं. परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतं, धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. जय श्री कृष्ण. મહુવા તાલુકા મોદા ગામની દીકરી સતાની પ્રાંસીના સત નમન. મા અને માતૃભૂમિની સૌથી પહેલા મારા વંદન.
એ કદાચ પિતાએ આપેલા શ્રેષ્ઠ સંસ્કારો પૈકી એક ગણી શકાય. આજે હું તમને પિતા વિશે કંઈક કહેવા માંગુ છું. આપણે સૌ જાણીએ છીએ, દરેક કવિઓ તેમજ લેખકોએ માતા અને તેના માતૃત્વની ઉપમા આપી છે. આજ સુધી ક્યાંય પણ પિતા વિશે ઉપમા આપવામાં આવી નથી કે તેના વિશે લેખ પણ લખવામાં આવ્યા નથી. બાળકો નાના હોય ત્યારથી મોટા થાય ત્યાં સુધી તેને માતૃ પ્રેમની બંધાવે છે. આજ સુધી ક્યાંય પણ પિતૃ પ્રેમની બંધ નથી આવ્યો. પિતા એટલે કે મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે, તે જ પ્રમાણે સુંદર પરિવારને ટકાવી રાખવા માટે સાહેબ એક પિતાની જરૂર પડે છે. પિતાની હાજરી સૂરજ જેવી છે. શું? પિતાની હાજરી સૂરજ જેવી છે. સૂરજ ગરમ જરૂર થાય છે, પણ જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. એક એવી કહેવત છે કે ઘોડે ચડતો બાપ મળજે પણ છાણા વીણતી માં ન મળતી. ફક્ત હું તમને એટલું જ કહેવા માંગુ છું કે એ બાળકને એકવાર પૂછી તો જોજો, જે બાળકે પોતાના પિતાને ગુમાવ્યા છે, પોતાના પિતાનો પ્રેમ મળ્યો નથી, એ બાળકને એકવાર પૂછી તો જોજો જીવનમાં પિતાનું મૂલ્ય શું હોય છે. એક વાત છે સાહેબ, જ્યારે તું નાનો હતો, પાપા પગલી ભરતો હતો, ચાલતા ચાલતા પડી જતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને, જ્યારે તું સ્કૂલે જતો, મોજ મસ્તી કરતો, ત્યારે કાંઈ મૂંઝવણ અનુભવતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને, પણ તારા લગ્ન બાદ તારી પત્નીના કહેવાથી તારા પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકતા પહેલા તને એ વિચાર કેમ ના આવ્યો કે પપ્પા છે ને? બસ અહીં બેઠા તમામની મારી એક જ વિનંતી છે કે તમે તમારા માતા કે પિતાને ક્યારેય વૃદ્ધાશ્રમમાં ના મૂકતા. એ છે ને ત્યારે જ તમે છો, એના વગર તમારું કાંઈ અસ્તિત્વ જ નથી. છતાં પણ જો તમારે જાણવું જોઈએ ને સાહેબ કે પપ્પા વગર તમારી ઓકાત શું છે, તો એક દિવસ તમારી જ શેરીમાં તમારા પપ્પા જોડે આટો મારજો અને એક દિવસ એકલા આટો મારજો. ખબર પડી જ જશે જે દિવસે એકલા છો ને, અરે બોલાવવાની વાત તો દૂર રહી, લોકો તમારી સામું પણ નહીં જોવે. મા ઘરનું ગૌરવ છે ને તો પિતા ઘરનું અસ્તિત્વ છે. મા પાસે અશ્રુની ધારા તો પિતા પાસે સંયમ હોય છે. બે સમયનું ભોજન એક મા બનાવે છે ને તો જીવનભરના ભોજનની વ્યવસ્થા એક પિતા કરે છે. હું એ કહેવા માંગુ છું કે મને મારા પપ્પા કરતાં સાંજ વધારે ગમે છે. મને મારા પપ્પા કરતાં સાંજ વધારે ગમે છે, કેમ કે પપ્પા તમારા માટે ફક્ત સારા રમકડા જ લાવે છે, જ્યારે આ સાંજ તો મારા પપ્પાને લઈને આવે છે. જ્યારે આ સાંજ તો મારા પપ્પાને લઈને આવે છે. માં એક એવી બેંક હોય, તમે તમારા બધા જ દુઃખ જમા કરાવી શકતા હોય, તો હું કહું છું કે પિતા એક એવું ક્રેડિટ કાર્ડ છે જ્યાં બેલેન્સ ના હોવા છતાં તમને ખુશીઓ અઢળક મળે છે. અરે હું તો પિતા વિશે કહું તેટલું ઓછું છે. થાક ઘણો હતો ચહેરા પર, પરિશ્રમ કરતા જોયા છે. થાક ઘણો હતો ચહેરા પર, પરિશ્રમ કરતા જોયા છે. આંખમાં ઊંઘ હતી ઘણી, છતાં પણ ચિંતામાં જાગતા જોયા છે. તકલીફો ચારેય બાજુથી હતી, પણ એકલા હાથે લડતા જોયા છે. કોઈને તકલીફ ગણાવતા નહોતા, પણ અડધી રાતે જાગી અમારા ભવિષ્યના સપના સજાવતા જોયા છે. પાય પાય ભેગી કરાઈ અમારી ખુશી ખરીદતા જોયા છે. એ ખુશીઓ માટે પોતાના સપનાઓને રોલતા જોયા છે. પોતાની પસંદગીને ના પસંદ કરી અમારી પસંદગીને અપનાવતા જોયા છે. વ્યક્તિ એક હતા, વિશેષતા અનેક હતી. મેં પિતા સ્વરૂપે સર્જનહારને જોયા છે, પિતા સ્વરૂપે સર્જનહારને જોયા છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. पलकों में तेरे खो दिल जावे, बरावे गुला गुला सा लागे, बस एक तेरे ही नाम में कैसी लगती कमाल तेरी अखियां गुलाब के, ना जावे साडा प्यार तेनू छड़ के, हो जावे तेरा ही दीदार ते कोई ना संभाल भी पावे साडा प्यार तू छड़ के. कैसी लगती कमाल तेरी अखियां गुलाब के, ना जावे साडा प्यार तेनू छड़ के, हो जावे तेरा ही दीदार ते कोई ना संभाल भी पावे
घना प्यार तो छड़ के मैं परवाना तेरा नाम बताना तू प्यार में जलना जलाना जलाना यूं नजर उठाना यूं नजर गिराना तू शम्मा मैं मस्ताना तुझे वार 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 ऐसा किया वार 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 यार कर दिया जड़ी हुई है गाड़ी अड़ी हुई है मैं फौजी आज टैक्सी हो गया आँख में मारूंगा दीवाना पक्का जी मेरा निशाना आँख तू बचेगा बचाना आँख में मारूंगा दीवाना मैं परवाना तो नाम बताना जब प्यार में जलना जलाना तेरी तो हमेशा याद सतावे I don't know what you said all I know is that I can't change the party आजा baby मेरे कोल आके गल तू दिल दी बोल एवें ना तड़पाया करो मैं ता करदा तेरी वेट खोल के दिल दे गेट मिलने कदे आया करो Hey if you really wanna get down with the party तेरी तो हमेशा याद सतावे આપણે ખરેખર આવો કાર્યક્રમ જોવો હોય તો આવી ટિકિટ લેવી પડે અને ત્યારે આવો ડાન્સ જોવા મળે પણ આજે તો આપણે મફતમાં મનોરંજન મળ્યું જોરદાર તાળીઓથી આપણા સતાણી પરિવારના ઉગતા સિતારાને વધાવીએ ભાઈને શુભકામના પાઠવીએ કે ખૂબ ખૂબ પ્રગતિ કરે અને સતાણી પરિવારનું નામ રોશન કરે જય માતાજી મારા પપ્પાનું નામ સંદીપભાઈ છે મારી મમ્મીનું નામ કિંજલબેન છે હું જેબી ડાયમંડમાં ભણું છું હું તમને હોળીનો દીવન બોલાવીશ હોળી ફાગણ સુદ પૂનમના દિવસે આવે છે દિવસે હોળી પ્રગટાવવામાં આવે છે હોળીના બીજા દિવસે ધૂળેટી હોય છે ધૂળેટીના દિવસે એકાબીજા ઉપર રંગ છાંટે છે હોળીનો તહેવાર ખૂબ આનંદથી ઉજવાય છે तेरे दम से फैला उजाला गणपति बाबा मोरया
કે વસુદેવ સુતમ દેવમ કંચચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ. અને શનિવારના શુભ દિવસે શ્રી સમસ્ત સતાણી પરિવાર યુવક મંડળ દ્વારા આયોજિત આ પ્રથમ સ્નેહ સંબંધ મિલન 2024 આ ભવ્ય કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત તમામ પરિવારના સભ્યોનું હું રોનક સતાણી દિલથી હૃદયથી ભાવથી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. આજનો દિવસ આપણા સૌ માટે એક આનંદ ઉલ્લાસ અને ઉત્સાહનો દિવસ છે. કારણ કે અવસર છે રૂડો આજ આંગણે, અવસર છે રૂડો આજ આંગણે ને હૈયે હરખ ઘણોય વાર થાય છે. આપ તણી અહીં હાજરી નીરખી આમ આખલડિયા જ ઉભરાય છે. આવા આપણા સ્નેહી સમસ્ત સતાણી પરિવારજનોનું ફરીથી હૃદયથી એકવાર હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજનો દિવસ આનંદનો દિવસ છે. કારણ આપણો સમસ્ત સતાણી પરિવારનો એક અતૂટ પરિવાર ભેગો થયો હોય આનાથી વિશેષ વાત કઈ હોય છે. અત્યારનો યુગ એ બહુ એટલે બહુ વ્યસ્ત યુગ છે. ઘણા લોકોને પોતાના માટે સમય નથી. એ લોકો આજે શનિવારના આડા દિવસે પરિવાર માટે સમય લઈને અહીંયા ઉપસ્થિત થયા છે. તો એના માટે પોતાના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. તો ચાલો એકમેકના સ્નેહના સથવારે એકબીજા સાથે જોડાય અને બનાવીએ એક અતૂટ પરિવાર. તો આપ સૌ આમંત્રણને માન દઈ અને અહીંયા ઉપસ્થિત રહ્યા છો એના માટે આપનો એકવાર દિલથી આભાર પણ હું વ્યક્ત કરું છું. આપણી સંસ્કૃતિ અને ભારતીય પરંપરા મુજબ કોઈ પણ કાર્યક્રમની શરૂઆત હંમેશા આપણે દીપ પ્રાગટ્યથી કરતા હોઈએ છીએ. તો સ્ટેજ ઉપર ઉપસ્થિત મહાનુભાવોને વિનંતી છે કે આવો અને દીપ પ્રાગટ્ય કરી આપણા આજના કાર્યક્રમને ખુલ્લો મૂકશે અને પછી આપણે કાર્યક્રમને આગળ વધારીશું. તો સ્ટેજ ઉપર બિરાજમાન મહાનુભાવોને વિનંતી છે કે દીપ પ્રાગટ્ય કરી અને આપણા કાર્યક્રમને ખુલ્લો મૂકશે. એકવાર જોરદાર તાળીઓથી વધાવી લઈએ. કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ यावत् सूर्योदयो भवेत् यस्य दृष्टिर्गृहे दीपः तस्य नास्ति दरिद्रता. નમસ્તસ્ય નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શાંતિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમો નમઃ. ફરી એકવાર જોરદાર તાળીઓથી આપણા દીપ પ્રાગટ્યને વધાવીએ. દીપ પ્રાગટ્ય બાદ આપણા પરંપરા મુજબ ઋષિ મુનિઓએ ઈશ્વર સાથે મનનું જોડાણ કરવા માટે આપણને એક સરસ મજાની ભેટ આપેલી છે, એટલે કે પ્રાર્થના. તો આ પ્રાર્થના આપણા કોઈ પણ શુભ પ્રસંગની અંદર હંમેશા શરૂઆત આપણે વિઘ્નહર્તા શ્રી ગણેશના પૂજનથી કરતા હોઈએ છીએ. તો આવા વિઘ્નહર્તા ગણેશજીની વંદના કરી અને આપણે કાર્યક્રમને આગળ લઈ જવો છે. તો વિનંતી કરીશ હેન્સી અને હેલી દીપકભાઈ જોનવદર બંને દીકરીઓ આપણી વચ્ચે ગણેશ વંદના રજૂ કરી અને આપણા કાર્યક્રમને આગળ લઈ જશે. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि
બોલાવી લઈએ બંને દીકરીઓને. સાયન્સ પણ કહે છે કે તાળીઓ પાડવાથી તમારો ઉત્સાહ પણ વધશે. સ્ટેજ ઉપર છે ને તો ઉત્સાહ વધશે. એકવાર જોરદાર તાળીઓ ફરીવાર. શરૂઆતમાં જેમ કીધું એમ આપણને સૌને ભેગા થવા માટે જે સાક્ષી બન્યા છે ને જેના માધ્યમ થકી આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ એવા આપણા કુળદેવી. તો પરિવારના તમામ સભ્યોને વિનંતી છે, શક્ય હોય તો પોતાના સ્થાન ઉપર ઊભા થશું અને મોબાઈલ ફોનની ફ્લેશ લાઇટ ચાલુ કરીશું. આપણે ડિજિટલ યુગમાં ડિજિટલ એક આરતી કરવાની છે જેની નોંધ સમગ્ર સુરત લેશે. બધા પોતાના સ્થાન ઉપર ઊભા થઈ જશો. વડીલોને ફરજિયાત નથી, અગવડતા હોય તો તે બેસીને આરતી કરશે. મોબાઈલની ફ્લેશ લાઇટ સૌ ચાલુ કરશો અને મહાનુભાવોને પણ વિનંતી છે કે સ્ટેજ ઉપર માતાજીની આરતી કરશે. ઈશ્વરની ઈચ્છા આગળ આપણે સૌ લાચાર છીએ, પણ એ લોકોના આત્માની શાંતિ માટે એક મારી નમ્ર વિનંતી છે કે મોબાઈલની લાઈટ આપણે ખાલી ચાલુ રાખીશું, મોબાઈલ ફેરવશું નહીં અને 1 મિનિટ માટે આપણે સૌ
મૌન ધારણ કરીશું અને મનની અંદર ભગવાનને પ્રાર્થના કરીશું કે જે લોકો ગેમ ઝોનની અંદર હોમાય અને આપણી સુધી આવ્યા છે એને આત્માને શાંતિ આપજો. આપ સૌ મોબાઈલની લાઈટ ચાલુ કરી અને 1 મિનિટ મૌન રાખી અને શાંતિથી પોતાની જગ્યા ઉપર ઉભા રહીશું. ઓમ નમઃ ઓમ નમઃ નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હજુ એકવાર ઉભા રહીશું, આ છેલ્લી વાર, પછી આપણને આગ્રહ કરવા માંડીએ. હવે મોબાઈલની લાઈટ આપણે બંધ કરી શકીએ છીએ. ઈશ્વરના આશીર્વાદ લીધા, ભગવાનની સ્તુતિ કરી, પણ આપણે જે દેશની અંદર રહીએ છીએ એ દેશ એટલે કે ભારત માતા, તો એને કઈ રીતના ભૂલી શકાય? તો આપ સૌ સાવધાનની સ્થિતિમાં ઊભા રહી ટટ્ટા અને રાષ્ટ્રગીતમાં જોડાય અને આપણા દેશને પણ સન્માન આપશું. भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की, भारत माता की. ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है. इसकी नदी नदी हमारे लिए गंगा है, इसका कंकर कंकर हमारे लिए शंकर है. हम जिएंगे तो इस भारत देश के लिए और मरेंगे तो भी इस भारत देश के लिए. और गंगा जल में बहती हुई हमारी अस्थियों को, गंगा जल में बहती हुई हमारी अस्थियों को अगर कोई कान लगाकर सुनेगा तो उसमें से सिर्फ एक ही आवाज आएगी, भारत माता की जय. આપણે એ ભૂમિ ઉપર ઊભા છીએ કે જેનું નામ કર્ણ સાથે જોડાયેલું છે, કે માત્ર દેવ પાસેથી એકવાર કહેવામાં આવે કે કર્ણ તમારું સોનાનું જે કવચ છે અમને આપી દો. એમને ખબર હતી કે કવચ વગર હું એક દિવસ પણ જીવતો નહીં રહું, છતાં પોતાની દાનની પરંપરા અને સંસ્કારને જાળવતા એનું કવચ દાન કરી અને બીજા જ દિવસે એ ઈશ્વરના ધામમાં ગયેલા. અને એ કર્ણની ભૂમિ ઉપર હોઈએ તો દાતાશ્રીઓ એ આપણી વચ્ચે ઉપસ્થિત હોય અને એનું સન્માન બાકી કઈ રીતે રહી જાય? તો હવે આપણે દાતાશ્રીના સન્માન તરફ આગળ જવું છે. તો એક નમ્ર વિનંતી છે કે જ્યાં સુધી આપ સૌ તાળીઓ નહીં પાડો ત્યાં સુધી કાર્યક્રમ આગળ વધારવામાં નહીં આવે. દાતાશ્રીઓના સન્માન થતા હોય અને તાળીઓનો ગડગડાટ નહીં હોય તો કાર્યક્રમ આગળ નહીં વધે. જોરદાર તાળીઓ પહેલા એકવાર થઈ જાય તમામ દાતાશ્રીઓ માટે. સન્માન થતું હોય ત્યારે પણ તાળીઓ બંધ ન થવી જોઈએ. હવે કાર્યક્રમને આગળ લઈ જતા સૌ પ્રથમ જે સરસ મજાનું આપણે ભોજન આજે માણેલું છે એ ભોજનના દાતાશ્રી પટેલ ખાદી ભંડાર શ્રી ઘનશ્યામભાઈ, વિનુભાઈ, વિપુલભાઈ, ગામ ત્રક તળાવ, જોરદાર તાળીઓથી વધાવી લઈએ. સન્માન ગ્રહણ કરવા માટે હું વિનંતી કરીશ એમના પરિવારમાંથી પરસોત્તમભાઈ, ત્યારબાદ ઘનશ્યામભાઈ, વિપુલભાઈ અને નિકુંજભાઈ, ચારે ચાર ભાઈઓ સ્ટેજ ઉપર આવશે અને સન્માન ગ્રહણ કરશે. અને એમની નીચે એક નાનકડી એવી તારીખ લખેલી છે 24/4/2024. શા માટે આ તારીખ લખવામાં આવી છે? આપણા પરિવાર માટે એક યાદગાર દિવસ એટલે કે સ્નેહ સ્થાપના દિવસ. રમેશભાઈ માટે એક વખત જોરદાર તાળીઓ કે આ પરિવારને, સુરતના પરિવારને, સમગ્ર ગુજરાતના પરિવારને
આ એકજૂટ કરવા માટેનું સૌથી મોટું યોગદાન એમના માટે છે. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. આપણે કેક કપાતી હોય ત્યારે તાળીઓનો ગડગડાટ બંધ ન થાય એ ખાસ જાણ છું. બંને હાથ ઊંચા કરી અને માતાજીને યાદ કરી જોરદાર તાળીઓના ગડગડાટથી આ કાર્યક્રમને વધાવી લઈએ. પણ અગાઉની મીટિંગો જે સતત ચાલુ રહી અને મીટિંગો પછી અમને જે 5-6 જણાને સતત દોડતા કર્યા છે. અશોકભાઈ સમડિયાળાવાળા હાર ગુરુ અલંકાર જ્વેલર્સ કે જે ઇનામના દાતા છે એમને વિનંતી કરીશ કે 1 થી 3 ધોરણના બાળકો છે એમને સન્માનિત કરવા માટે ભાઈ શ્રી અશોકભાઈને વિનંતી કરીશ કે આવેલ બાળકને ઇનામ આપી સન્માનિત કરે. 3 નંબર હેરિક વિશાલભાઈ, ગામ શેખ પીપરિયા, ટકાવારી 96.21, ધોરણ 1 ની વાત. જોરદાર તાળીઓથી વધારીએ. કાર્યક્રમને આગળ લઈ જવા માટે પરિવારના બાળકોએ પોતાની અંદર રહેલી આવડતને ખીલે તે માટે કેટલીક કૃતિઓ અહીંયા આપણે રજૂ કરવાની છે. તો જેમના નામ બોલું છું એ મારી રાઈટ સાઈડ આવી જશે. દરેક માતા ભાઈઓ જેમની પાસે બાળક હોય એ મારી જમણી બાજુ આવી જશે. દેવંશ દીવકભાઈ જુનવદર, આસ્થા શૈલેષભાઈ શેખ પીપરિયા, બંસી દિલીપભાઈ જુનવદર, જીનલ વિપુલભાઈ જુનવદર. આ દરેક બાળકો મારી સ્ટેજની જમણી બાજુ આવી જશે અને કાર્યક્રમની શરૂઆત આપણે જેને કષ્ટભંજન કહીએ છીએ, જ્યારે દુઃખ પડે છે ત્યારે સૌથી પહેલા જેને આપણે યાદ કરીએ છીએ એવા આપણા બજરંગબલી હનુમાન ચાલીસાથી કરી રહ્યા છીએ. તો રિક્વેસ્ટ કરું છું દેવંશ દીવકભાઈ જુનવદર સ્ટેજ ઉપર આવી અને આપણે હનુમાન ચાલીસા સંભળાવીએ. હું પહેલા ધોરણમાં અભ્યાસ કરું છું. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નીચે મનુ મુકુર સુધાર બરન હું રઘુબર વિમલ જસુ જોડાય ગુફલ ચાણી બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહી હરહુ કરે સુભિતાણી. ઓ જય હનુમાન જ્ઞાન ગુરુ સાગર જય કવિ શ્રી કલોટ લુજા રામદૂત અટપદ ધામા અંજન પૂજા પવન સુખ નામા મહાવી કબજ રંગી કુબજ નિમાર સુમત કે સંગી કંચન બરણ અજુક દેશા કાનન કુંડ કુંચક દેશા હાથ બજરો ધજા મિડાજે દાજે જગને સાજે શંકર સુપન કેસી દંડેજ પ્રતા માચુક બંધન વિદ્યામાંથી હિય કાતુર રામ કાજ કર દેખો આતુર પ્રભુ જોઈ તેગો બસિયા રામ લખન સીતા મન બસિયા યુક્ષ્મ રૂપ શ્રી રામા ભીમ્ય રૂપ रंकच नावा भीम रूप यशस्व हे रामचंद्र के काज सुहारे राई से जीवन रखन जियाय श्री रघुवीर यश उदय रघुपति के बहुत बड़ाई तुम पिवरतई संभाल आम रज सुधावे अष्ट सिद्धि ने कांटा लगावे तारु रखा तारु कुमारा हे पर सिद्धि जगन में याना साध संतों के तुम दुआर भोजनाथ का दिल वैसा है उठ के गेम हमारी शर्मा ओको चरण को डरना साय सन समारो आपे भीम्य रूप जगन ने यापे राम कटन यावे महावीर कप नाम सुधावे दासे रोर देश मुंडीरा संकट जय हनुमत पदी जय 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 हनुमान सुराही कृपा करो देवी गिनाय चुटनी मंदी मास कवरी पूरे हनुमान चालीसा मोरी सिद्धि से गई गौरी सा तुलसीदास सदाई जय જેનાથી જય મહાદેવ ભવન કનૈયા સંકટાહરણ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત મેરે દયવર સુર સુર ધૂપ मेरे प्रभु राम जय जय राम सियापति राम. 「 जय जय राम सियापति राम 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 ज
વંશને જોરદાર તાળીઓથી વધાવી લઈશું. તો આજે હું તમને પિતા વિશે કહેવા માંગુ છું. અત્રે ઉપસ્થિત તમામ મારા વડીલો તથા મહેમાનશ્રીઓ, આ અમરેલી જિલ્લાના શેખપીપરિયા ગામની દીકરી આસ્થા સતાણીનો સાક્ષાત નમન. માં અને માતૃભૂમિને સૌથી પહેલા વંદન એ કદાચ પિતાએ આપેલા શ્રેષ્ઠ સંસ્કારો પૈકી એક ગણી શકાય. તો આજે હું તમને પિતા વિશે કહેવા માંગુ છું. આપણે સૌ જાણીએ જ છીએ કે દરેક કવિઓ તેમજ લેખકોએ માતા અને માતૃત્વની ઉપમા આપી છે, પરંતુ ક્યાંય પણ કે ક્યારેય પણ પિતા વિશે ઉપમા આપવામાં આવી નથી. તો આજે હું આપું. આપણે જાણીએ જ છીએ કે દરેક કવિઓ તેમજ લેખકોએ ઉપમા નથી આપી અને તેના લેખ પણ નથી લખવામાં આવ્યા. અને બાળકો નાના હોય ત્યારથી મોટા થાય ત્યાં સુધી તેને માતૃપ્રેમ નિબંધ આવે છે અને આજ સુધી ક્યાંય તેને પિતૃપ્રેમ નિબંધ આવ્યો નથી. તો હું માતાનો વિરોધ નથી કરતી, પણ પિતાનું મહત્વ કહેવા માંગુ છું. પિતા શબ્દ તો સૌ જાણે છે, પણ પિતાનું મન કોઈ જાણે છે નહીં. તો ચાલો આજે હું જણાવું. જે મકાન ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે, તે જ પ્રમાણે સુંદર પરિવારને ટકાવી રાખવા માટે સાહેબ એક પિતાની જરૂર પડે છે. પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. શું પિતાની હાજરી સૂરજ જેવી હોય છે? સૂરજ ગરમ જરૂર થાય છે, પણ એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. એક વાત છે સાહેબ, જ્યારે તું નાનો હતો, પાપા પગલી ભરતો હતો, ચાલતા ચાલતા પડી જતો, ત્યારે તારા મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. જ્યારે તું સ્કૂલે જતો, છોડવા આવેલા પપ્પાને પાછું વળીને ટાટા કહે, ત્યારે તારા મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. જ્યારે તું કોલેજ જતો, મોજ મસ્તી કરતો, કોઈ મૂંઝવણ અનુભવતો, ત્યારે તારા મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. પણ તારા લગ્ન બાદ તારી પત્નીના કહેવાથી તારા પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકતા એ વિચાર કેમ ન આવ્યો કે પપ્પા છે ને? બસ અહીં બેઠેલા તમામને મારી એક જ વિનંતી છે કે તમે તમારા માતા કે પિતાને વૃદ્ધાશ્રમમાં ના મૂકતા. એ છે ત્યારે જ તમે જો, એના વગર તમારું કાંઈ અસ્તિત્વ જ નથી. છતાં પણ તમારે જાણવું જોઈએ ને સાહેબ કે પિતા વગર તમારી ઓકાત શું છે. તો તમે જ એક દિવસ તમારી જ શેરીમાં પપ્પા જોડે આટો મારવા જજો અને એક દિવસ એકલા આટો મારવા જજો. ખબર પડી જ જશે કે જે દિવસે તમે એકલા હશો ને, લોકો બોલાવવાની વાત તો દૂર જ રહે, પણ લોકો તમારી સામું પણ નહીં જોવે. પિતા એક એવી વ્યક્તિ હોય છે જેના પડછાયામાં દીકરીઓ રાજ કરે છે. બાપ એ હસ્તી હોય છે સાહેબ જેના પગરખાથી પણ દીકરીને વધારે પ્રેમ હોય છે. તો જો માં એક એવી બેંક હોય છે જ્યાં તમે તમારા બધા જ દુઃખો જમા કરાવી શકતા હોય, તો પિતા એક એવું ક્રેડિટ કાર્ડ છે કે બેલેન્સ ન હોવા છતાં પણ ખુશીઓ અઢળક મળે છે. અરે હું પિતા વિશે કહું તેટલું ઓછું છે, તેના માટે તો મારે શબ્દો ઘટે છે. પણ આ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને હું મારી વાણીને વિરામ આપું છું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. આસ્થા માટે એકવાર જોરદાર ફળીભાજી તાળીઓથી વધાવી લઈશું. चंदा ने पूछा तारों से, तारों ने पूछा हजारों से, सबसे प्यारा कौन है? पापा
चेहरे से है वो भोला, दिल का दीवाना है। फूलों ने पूछा कलियों से, कलियों ने पूछा गलियों से, सबसे प्यारा कौन है? मेरे पापा, हे पापा, तेरे पापा। જોરદાર બંસી માટે અને જિંદલબેન માટે તાળીઓથી જોરદાર વધાવી લઈએ. પ્રેમની પવિત્રતાથી અને અંદરની આહલાદકતાથી આપનું સ્વાગત કરું છું અને ઉપસ્થિત આપણા પ્રમુખ શ્રી લોકલાડીલા જયસુખભાઈ અને ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ અને અહીંયા ઉપર સ્ટેજ ઉપર બેસેલા બધા જ વડીલો જેમની હાજરીથી આપણો આ સ્નેહ મિલનનો પ્રસંગની શોભા વધારી છે. આપ સૌનો ખરા હૃદયથી ધન્યવાદ. સ્નેહ મિલન માટે આજે આપણે મળ્યા છીએ તો સ્નેહ મિલન એ બે શબ્દને મળીને એક શબ્દ બન્યો છે. સ્નેહ અને મિલન. સ્નેહ એટલે પ્રેમ અને મિલન એટલે મળવું. સ્નેહ મિલન એટલે પ્રેમથી મળવું કે પછી જેને પ્રેમ છે એમને મળવું કે પછી જેઓ અજાણ્યા છે પરંતુ પોતાના છે તેમને મળવું. થયું તો બધું સરખું જ ને છે તો બધા અમે આપણા જ સતાણી પરિવાર તો આપણો જ છે. તો સંબંધોના ઝરૂખે આજે લાગણીઓના ફૂલ ખીલ્યા છે. સંબંધોના ઝરૂખે આજે લાગણીઓના ફૂલ ખીલ્યા છે. આંગળીઓના વેઢે ગણાય એવા લોકો અમૂલ્ય મળ્યા છે. આંગળીઓના વેઢે ગણાય એવા લોકો અમૂલ્ય મળ્યા છે. ભર ઉનાળે પણ ભીંજવી દે પ્રેમથી, સ્નેહથી મળેલા લોકો અણમોલ જડ્યા છે. તો આજે સ્નેહ મિલનના શુભ પ્રસંગે મારે થોડીક વાતો કહેવી છે કેમ કે કહેવાય છે કે મોસ્ટ ચેરિસ્ડ મોમેન્ટ હેપન્સ when family and friends get together. તો હું આજે LMS ફોર્મ્યુલા શેર કરવા માંગુ છું. LMS ફોર્મ્યુલાનો પહેલો લેટર છે એટલે કે L એટલે લવ એટલે કે પ્રેમ. અહીં ઉપસ્થિત ઘણા બધા લોકો આપણામાંથી કેટલા લોકો એવા છે કે જેમની હાઈટ નાની હશે, જેમનું વજન વધારે હશે, કોઈકનું વજન ઓછું હશે તો કોઈકનો સ્કિન કલર ડાર્ક હશે. આવા કેટલાય લોકો જે પોતે ક્યાંક ને ક્યાંક સુંદર નથી એવું પોતાને માને છે, જેઓ એકચ્યુઅલી હોતા નથી પણ પોતાને માને છે કે મારામાં કંઈક ખામી છે, જેઓ પોતે ઇન્ફિરિયર કોમ્પ્લેક્સમાં જીવી છે અને પોતાને બ્લેમ કરે છે. એ લોકોને મારે એટલું જ કહેવું છે કે તમે લોકો ખૂબ સુંદર છો, અદ્ભુત છો અને યુનિક છો. જેને તમે તમારી ખામી માનો છો ઈશ્વરે આપેલો શણગાર છે એ કોઈ અપૂર્ણતા નથી. તેથી આપણે જેવા છીએ તેવા જ પોતાને પ્રેમ કરીએ અને આત્મવિશ્વાસથી ભરપૂર રહીએ. LMS ફોર્મ્યુલાનો બીજો લેટર એટલે કે M એટલે કે મીટઅપ. જ્યારે આપણે મળીએ છીએ ત્યારે વિચાર જ થઈએ છીએ, પુષ્ટક થઈએ છીએ. પરંતુ આપણે મોટા ભાગે એવા જ લોકોને મળીએ છીએ જેમને આપણે મળ્યા હોય, જેમને આપણે ઓળખતા હોઈએ. શું આપણે નવા 5 લોકોને મળીને તેમનો પરિચય મેળવીએ, તેમના બિઝનેસ, પેશન, શોખ આ બધાનો પરિચય મેળવીએ તો બની શકે કે આપણે એકબીજાને આગળ વધારવામાં મદદરૂપ થઈએ, આપણે એકબીજાની સપોર્ટ સિસ્ટમ પણ બની શકીએ. કેમ કે કહેવાય છે કે સક્સેસ ઇઝ બેસ્ટ વેન ઇટ ઇઝ શેર. જ્યારે આપણે એકબીજા વચ્ચે કોઈ વાત શેર કરીએ છીએ ત્યારે જે બેસ્ટ બને છે. અને LMS ફોર્મ્યુલાનો સૌથી છેલ્લો લેટર એટલે કે S એટલે સ્માઇલ. સ્મિત હસીએ અને બધાને હસાવીએ. જોઈ કોઈની હતાશ આપણે તેમની સ્મિત બનીએ અને જોઈ કોઈની નિરાશ આપણે તેમની આશા બનીએ. એટલે કે આ LMS ફોર્મ્યુલાને આપણે આપણા જીવનમાં અપનાવીએ અને આપણે જીવનને એક મોટી ઊંચાઈ બક્ષે. એકબીજા સાથે મળીએ અને એકબીજાને હસાવીએ. આપણા અને આપણા આજુબાજુના લોકોની જીવનને પણ એક નવી ઊંચાઈ બક્ષે. થેન્ક યુ. જોરદાર એક વખત આ તાળીઓ દ્વારા આપણા બાળકોને પ્રોત્સાહિત કરીએ. જમણવારના દાતા ત્રક તળાવ ગામ સતાણી પરિવાર, મગનભાઈ નાનજીભાઈ સતાણી, વિનુભાઈ નાનજીભાઈ સતાણી, સમગ્ર કેમ્પસ એક વખત જોરદાર તાળીઓ વધાવી અને આ બંને દાતાઓ એમની લાગણી, એમનો પ્રેમ અને આ પરિવારને સતત એકજૂટ રાખવા માટેની એમની ભાવનાઓને આપણે એક વખત તાળીઓથી વધારીએ. મગનભાઈ નાનજીભાઈ સતાણી, વિનુભાઈ નાનજીભાઈ સતાણી, ગામ તરક તળાવ, 2025 સ્નેહ મિલનના જમણવારના દાતા. ધરાઈના ધીરુભાઈ પ્રેમજીભાઈ સતાણી 1,11,111 દાન પેટે બલે છે, એમને પણ તાળીઓથી જોરદાર વધાવીએ. ત્યાર પછી સમજીબેન ઝવેરભાઈ સતાણી, હસ્તક દિનેશભાઈ જુનોદાર, દાન પેટે 11,000 આપણને પ્રાપ્ત થયેલા છે.
એમને પણ તાળીઓથી જોરદાર વધાવીએ. ત્યાર પછી 2024 જ્યાં વાપરવા હોય ત્યાં ગોરધનભાઈ બાવચંદભાઈ સતાણી શેખ પીપરિયા 51,000 રૂપિયા આવતા 2024 ના સ્નેહ મિલન માટે આપેલ છે. તો એમને જોરદાર તાળીઓથી વધારીએ. આવતા વર્ષના આ તો એનાથી વધે એવા છે ભાઈ. રામપર પ્રમુખ શ્રી જયસુખભાઈ ઝવેરભાઈ રમેશભાઈ હસ્તક સ્વ પુરીબેન નાનજીભાઈ સતાણી આઈ થિંક એમના મમ્મી. તો એમના નામ પેટે આ જયસુખભાઈ ઝવેરભાઈ રમેશભાઈ ત્રણેય ભાઈઓએ આવતા વર્ષના ઇનામના દાતા આવતા વર્ષના આ તમામ બાળકો બાલ ભવન થી ધોરણ 12 તમામના ઇનામના દાતા જે છે આ જયસુખભાઈ ઝવેરભાઈ ને રમેશભાઈ. આપણે એક વખત એને જોરદાર તાળીઓથી વધાવીએ. એનો મતલબ એવો કે બાળકો રાજી કે આવતા વર્ષનો કાર્યક્રમ તો ફિક્સ થઈ જ ગયો, ઇનામ તો મળવાનું જ છે. દાતા મળી ગયા છે તો ઇનામ આવશે જ. મહેનત તમારે કરવાની છે, ટકાવારી પ્રમાણે જ ઇનામ મળશે. કાર્યક્રમ છોડીને સતાણી પરિવારના કોઈ સભ્યો પૂર્ણ ન થાય ત્યાં સુધી જશો નહીં. 51,000 રૂપિયા સ્વ ભગવાનભાઈ માધવજીભાઈ સતાણી ગામ જુનવદાર હસ્તક છે વિઠ્ઠલભાઈ ભગવાનભાઈ દકુભાઈ ભગવાનભાઈ નન્નુભાઈ ભગવાનભાઈ. આ ત્રણેય એમના દીકરાઓને ખૂબ ખૂબ જોરદાર તાળીઓથી વધાવીએ. 51,000 રૂપિયા 2025 ના સ્નેહ મિલન માટે એમનું યોગદાન મળેલ છે. આ એની અંદરની ઉર્મિઓને પરિવાર પ્રત્યેની ભાવનાઓ આ દાન માટે પ્રેરિત કરી રહ્યા છે. ત્યાર પછી આ વર્ષે જે આપણને ફાર્મના દાતા મળ્યા હતા એમનું પણ આપણે સન્માન કર્યું જેપી સાહેબનું. આવતા વર્ષે પણ આવા જ ફાર્મના દાતા મોહનભાઈ મેઘજીભાઈ સતાણી ગામ સમડિયાળા સમગ્ર પરિવાર માવજીભાઈ બાબુભાઈ અશોકભાઈ હિંમતભાઈ અરજણભાઈ હસમુખભાઈ આ ફાર્મના દાતા અને હેલ્થ ચેકઅપ કાર્યક્રમ રાખવાનો. આ વખતે ખાલી બ્લડ ચેકઅપ કર્યું, આવતા વખતે આખી બોડી ચેકઅપ કરવાના. બોલો, એટલે કાર્યક્રમ ચૂકશો નહીં. તો એના માટે જોરદાર આ મોહનભાઈ મેઘજીભાઈ સતાણી પરિવાર બધા ભાઈઓ માવજીભાઈ બાબુભાઈ અશોકભાઈ હિંમતભાઈ અરજણભાઈ હસમુખભાઈ આ વખતે પણ એમના ફાર્મ ઉપર પણ સરસ મજાના કાર્યક્રમ નો લાવો એમના તરફથી મળેલો. ઇનામ વિતરણ પણ એમના તરફથી મળેલું. અમને તરબૂચે જોરદાર ખવડાવેલું. રમેશભાઈ તો તરબૂચ નહીં દાતા હો. ધરાઈ માતાજી મંદિર ના આપણે સૌ કોઈ દર્શને જઈએ છીએ તો સૌથી પહેલું ધરાઈમાં પગ મૂકીએ ને એટલે આપણા ભુવાશ્રી ડાયાભાઈ ને ગોતવા નીકળવા પડે. ડાયાભાઈ ભીમજીભાઈ ધરાઈ મુકામે મંદિરે દર્શન સરળતાથી કરાવી શકે અને ત્યાં વ્યવસ્થા કરી શકે એમનું પણ આપણે સન્માન કરીએ. તો આવો ડાયાભાઈ અમારા સુરત સતાણી યુવક મંડળનું સન્માન સ્વીકારો. ભાઈ શ્રી ઘનશ્યામભાઈ પરસુંદભાઈ સતાણી એમને વિનંતી કરીશ કે આ ડાયાભાઈ નું શાલ ઓઢાડી અને સન્માન કરે. ભાઈઓ બહેનો નાના બાળકો મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે હું તમને જે સાયબર ક્રાઇમ વિશે વાત કરવા જઈ રહ્યો છું તો શાંતિથી મારી વાતને સાંભળજો. કે સાયબર ક્રાઇમ કે કોઈ મોબાઈલ હોય છે, ટેબ્લેટ હોય છે, લેપટોપ હોય છે કે જેના દ્વારા સાયબર ક્રાઇમ દ્વારા જે શક્ય બને છે જે 4 રીતે થઈ શકે છે. તો કે પહેલું છે યુપીઆઈ કોડ દ્વારા, બીજું છે જે ક્રેડિટ કાર્ડ અપડેટ કરવામાં આવે છે જેથી કોઈ ખાતામાં જે પૈસા હોય છે તે ખાલી થાય છે. દરેક ભાઈઓ પોતાના મોબાઈલ પર નંબર નોંધ કરશે 1930 સેવ કરી લેશે સાયબર ક્રાઇમના નામે જેથી કોઈ ફ્રોડ થાય છે તેનાથી બચી શકશો. અસ્તુ. જય સ્વામિનારાયણ. જય માતાજી. મારા પરિવારને સંબંધોના ઝરૂખે આજે લાગણીઓના ફૂલ ખીલ્યા છે. આંગણીઓના વેઢે ગણાય એવા સર્જનો અમોલ મળ્યા છે. ભર ઉનાળે પણ ભીંજી દે સ્નેહથી એવા પ્રેમથી ગૂંથાયેલા લોકો અનમોલ જડ્યા છે. તો પધારેલા સૌ મિત્રો સ્વજનો
અને પરિવારજનો, આપ સૌને આ પરિવારનો દીકરો હું મંત્ર સતાણી પ્રેમ અને આદરથી સ્વાગત કરું છું. આમ તો નામ પાછળ સતાણી બોલવું આ સ્નેહ મિલનમાં જરૂરી નથી, કારણ કે અહીંયા તો બધા જ સતાણી બંધુ છે. સતાણી ઇઝ અ બ્રાન્ડ, પણ આ સ્નેહ મિલન પછી તો સતાણી ઇઝ અ સુપર બ્રાન્ડ. મારા પપ્પા ડોક્ટર વિપુલભાઈ સતાણી, મારું ગામ મોદા. હું 6th સ્ટાન્ડર્ડ CBSE બોર્ડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સ્ટડી કરું છું. તો આજે હું તમને પરિવારનો મતલબ એક વાર્તા સ્વરૂપે વર્ણન કરું છું. એક વખત એક ગામના શિક્ષક ગામના લોકોને પરિવારની એકતાનું મહત્વ સમજાવવા માંગતા હતા. તે શિક્ષકે ઉદાહરણ માટે એક ખીલી લીધી, તેને પાણીમાં નાખી, ત્યારે તે ખીલી પાણીમાં ડૂબી ગઈ. ત્યારબાદ શિક્ષકે એક લાકડું લીધું, તેને પણ પાણીમાં નાખ્યું, ત્યારે તે લાકડું પાણીમાં તરવા લાગ્યું. આજુબાજુના ગામના લોકો આ પ્રવૃત્તિને જોઈ રહ્યા હતા. એમાંથી એક માણસે કહ્યું કે આવા ચમત્કાર જેવું કે નવી વાત શું છે? આ સાંભળ્યા પછી શિક્ષકે ડૂબી ગયેલી ખીલીને લાકડાના ટુકડા સાથે હથોડી વડે જોડી દીધી. ત્યારબાદ ફરીથી તે લાકડાના ટુકડાને પાણીમાં નાખ્યું, ત્યારે તે લાકડાના ટુકડા સાથે ખીલી પણ પાણીમાં તરવા લાગી. આવું કર્યા પછી શિક્ષકે સમજાવતા કહ્યું કે આ સંસાર રૂપી સાગરમાં કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી. આપણે સૌ એક ખીલી છીએ અને આપણો પરિવાર એ લાકડું છે. જેવી રીતે ખીલી લાકડાના સાથે જોડાઈને તરવા લાગી, એવી જ રીતે આપણે આપણા પરિવાર અને સમાજની સાથે રહીશું તો આપણે પણ તરી જઈશું. પિતાથી મોટું કોઈ સલાહકાર નથી અને માતાની છાયાથી મોટી કોઈ દુનિયા નથી અને પરિવારથી મોટું કોઈ ધન નથી. માટે જ પરિવારના પ્રિય બનજો સાહેબ. પરિવાર જ આપણી ઓળખાણ છે. પરિવાર જ આપણી ઓળખાણ છે. પરિવાર એટલે કે એક એવું સંગઠન છે જે પ્રેમથી જોડાયેલું હોય. મને ભણવામાં આવ્યું હતું કે ફેમિલી ઇઝ અ ગ્રુપ ઓફ પીપલ who are genetically related to each other and live together as a supportive unit. એટલે કે ગુજરાતીમાં કહું તો પરિવાર એટલે કે એક એવું સંગઠન છે જે આનુવંશિક એટલે કે લોહીના સંબંધથી સપોર્ટિવ યુનિટ એટલે કે સહકારથી જોડાયેલું હોય. પરિવાર એટલે કે એક બીજાનું સ્મિત છે, જે સંબંધોની ખાણ પણ છે, જ્યાં બંધારણ નથી પણ વ્યવસ્થા છે, સૂજન નથી પણ સમજણ છે, ભય નથી પણ ભરોસો છે, શોષણ નથી પણ પોષણ છે, આગ્રહ નથી પણ આદર છે અને અર્પણ નથી પણ સમર્પણ છે. એ જ સાચો પરિવાર છે. હા, હું માનું છું કે દરેક ઘર અને પરિવારમાં નાની મોટી સમસ્યા તો હોય જ છે, પણ તે લોકો ખુશનસીબ છે જેની પાસે પરિવાર છે, જેની પાસે પરિવાર છે. મારા ફ્રેન્ડ્સ લોકો તો વાતો કરતા હોય કે અમારા પરિવારનો સ્નેહ મિલન છે, અમારા પરિવારનો સ્નેહ મિલન છે. ત્યારે મને એક એવો વિચાર આવતો કે અમારા સતાણી પરિવારનો સ્નેહ મિલન કેમ નહીં થતો હોય. સાથે સાથે એવું પણ લાગતું કે અમારો પરિવાર નાનો હશે એટલે સ્નેહ મિલન નહીં થતું હોય. પણ આજે સ્ટેજ પર બેઠેલા વડીલો, મારા પપ્પા અને ગામના દરેક આગેવાનો અને યુવાનોની મહેનતના કારણે આ વિશાળ પરિવાર ભેગો થયો છે. હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને આશા કરું છું કે દર વર્ષે આવો પરિવાર ઉત્સવ સ્નેહ મિલન સ્વરૂપે ઉજવાય. જ્યારે દિવસની શરૂઆત થાય છે, જ્યારે લાગે છે કે જીવનમાં પૈસાની ખૂબ જરૂર છે અને જ્યારે દિવસ હાથમે છે ત્યારે સમજાય છે કે જીવનમાં પૈસા કરતાં શાંતિની ખૂબ જરૂર છે. લોકો કહે છે કે પૈસાને સાચવી રાખજો સાહેબ, ખરાબ સમયમાં કામ આવશે. પણ એક બુદ્ધિમાન માણસ કહે છે કે સાચા લોકો અને પરિવારને સાથે રાખજો સાહેબ, જીવનમાં ખરાબ સમય જ નહીં આવે. અસ્તુ. થેન્ક યુ વેરી મચ. નાના મોટે મોટી વાત થઈ હોય તો ક્ષમા કરજો. હું ખૂબ આભાર અનુભવું છું કે મને મારા પરિવારની સામે બોલવાનો મોકો મળ્યો. ધન્યવાદ. જય સતાણી પરિવાર, જય માતા. એમનો બાબો આ છે અને એમની વાત પણ આપને આમ લાગે છોકરા બોલતા હોય એમ બોલ્યા કરે. Oh
सत्कार हे मोघेरा आवो मने हे लगावो जन्मो ना तापो घेर आवी क्षमावो संतों ने लाओ मने ते बोलावो अवसर वधावो मने अमृत रस पावो આવ્યા મારે દ્વાર આજ આવ્યા મારે દ્વાર આવ્યા મારે દ્વાર આજ આવ્યા મારે દ્વાર ગુરુ ગોવિંદ લઈને આવ્યા મારે દ્વાર ઓ ભાગ્ય છે અપાર મારા ભાગ્ય છે અપાર ઘર મંદિર બન્યું મારા ભાગ્ય છે અપાર શેરીઓ વળાવું ને સજ કરાવું કેસર જળતી વાલા તને ના ભરાવું પાકથી વીણી પુષ્પો હારી રે બનાવું હર મારા ગુરુ ગોવિંદને ધરાવું મેલ્યો સંસાર પડતો મેલ્યો સંસાર મેલ્યો સંસાર પડતો મેલ્યો સંસાર ગુરુ ગોવિંદ લઈને આવ્યા મારે દ્વાર થયા ભવ પાર આજ થયા ભવ પાર પ્રભુ પધાર્યા આજ થયા ભવ પાર
રમેશભાઈ, વિનુભાઈ. તો એક વખત આ ત્રણેય ભાઈઓ માટે જોરથી તાળીઓ વગાડી એમનો એક સન્માન આદર કરીએ. 2025 ના આપણા સ્નેહ મિલન માટે 51,000 રૂપિયાનું માતબરદાન આપી રહ્યા છે. તાળીઓ પાડો જોરદાર. આ રામપર છે હો ભાઈ. આ રામપરના 3 યુવાનો ગેટ પાસે પણ ઊભા છે ને ગન લઈને ઊભા છે, એટલે કોઈ બહાર જવાની ભૂલ નહીં કરતા. આ રમેશભાઈના ગામનું ઘરેણું છે, એકવાર આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. યસ, સાઉન્ડ વાળા ભાઈને હું વિનંતી કરું છું કે સ્ટાર્ટ કરીએ.
તાળીઓથી વધાવીએ. બાળકો અહીંયા જ રહેશો. એમને પ્રોત્સાહન ઇનામ આપવાનું છે. રમેશભાઈને વિનંતી કરું છું કે દરેક બાળકોને પ્રોત્સાહન ઇનામ આપે. ફટાફટ સ્ટેજ ઉપર આવશો. કરંટ સમયનો સળગતો પ્રશ્ન એમને બાળકોએ આપણને ખૂબ સરસ રીતે અપનાવ્યો છે. આમાંથી કોઈ એક ઘટના પણ જો જીવનમાં આવી જાય તો કામ થઈ જાય એવું છે. હવે હું જેના નામ બોલું છું એમને સ્ટેજની રાઈટ સાઈડ આવી જવાનું છે. ખુશ સંજયભાઈ, સુરતપરા ગામ. ખુશ સંજયભાઈ. કેયુર હસમુખભાઈ ધરાઈ. જેસિકાબેન ઘનશ્યામભાઈ શેખ પીપરિયા. શેખ પીપરિયા. ક્રિશ ઘનશ્યામભાઈ તરક તળાવ. મિસ્ત્રી હરીશભાઈ વાસાવડ. હેત વિપુલભાઈ તરક તળાવ. પ્રાચી રજનીભાઈ કેરાળા જોગાણી. ક્રીના ભરતભાઈ રામપર. મિરલી વિપુલભાઈ કેરાળા. પરી વિશાલભાઈ શેખ પીપરિયા. પ્રાચી ભાવેશભાઈ મોદા. આ મારી સ્ટેજની રાઈટ સાઈડ જેટલા પણ છે બાળકો બધા રેડી રહેશે. અને આપણે હવે આપણો આ કાર્યક્રમ પતે પછી આપણે આપણા પરિવાર માટે આપણા અંકુરભાઈને ધ્યાનથી સાંભળવાના છે. જો પરિવારમાં ખરેખર જો મોબાઈલનો યુઝ નહીં થાય તો આવનારા વર્ષોમાં મોબાઈલ છોડવા માટેના સેન્ટર 100% ચાલુ થઈ જશે. વિદેશમાં ફેસબુક, વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ છોડાવવા માટેના કેન્દ્રો ચાલુ થઈ ગયા છે. જેમ દારૂ છોડાવવા, વ્યસન છોડાવવા માટેના હોય છે તેવી રીતે મોબાઈલ છોડાવવા માટે પણ લોકો જાય છે. અંકુરભાઈને આપણે ધ્યાનથી સાંભળીશું. પ્રથમ સ્નેહ સંબંધ મિલન સમસ્ત સતાણી પરિવાર આયોજિત સ્નેહ મિલનની અંદર ઉપસ્થિત સમસ્ત મહાનુભાવો, વડીલો, યુવાનો અને મારા વહાલા સજ્જનોને અંકુર સતાણીના દિલના હૃદયથી સતત લાખેણા વંદન. આપણે અહીંયા ઉપસ્થિત સમગ્ર ગુજરાત સતાણી પરિવાર અહીંયા એકઠો થયો છે ત્યારે અહીંયાથી છેલ્લે સુધી લઈને એવું લાગે છે કે હવે બધા થોડાક થાક્યા હશે. થાકી તો ગયા છે આયોજકો. એટલા માટે આપણે જોરથી એક જય જયકારનો નારો બોલવાનો છે. ત્યાર પછી હું મારા કાર્યક્રમની શરૂઆત કરીશ. બોલ ખોડિયાર માત કી, મેલડી માત કી, સુરાપુરા દાદાની. મંજિલનું કદ બહુ નાનું હોય છે પણ રસ્તો ઘણો લાંબો કાપવો પડે છે. તાવ તો ડોક્ટર સાહેબ એક ડિગ્રીથી વયો જાય છે પણ એનો કોર્સ આખો પૂરો કરવો પડે છે. એવી જ રીતે વિદ્યાર્થીઓને પરીક્ષા 3 જ કલાકની હોય છે, તૈયારી તો 365 દિવસ કરવી પડે છે. એમ મૃત્યુ એક જ ક્ષણમાં આવે છે. તકેદારી આખી જિંદગી રાખવી પડે છે સાહેબ. મૃત્યુની તકેદારી આખી જિંદગી રાખવી પડે છે. હવે અહીંયા વડીલો ઉપસ્થિત છે ત્યારે મને એક નાનકડી વાત યાદ આવે છે. એક ઘરની અંદર દાદા તેમજ દાદીએ કાળા વાળ કરાવ્યા. મમ્મી અને પપ્પાએ પણ કાળા વાળ કરાવ્યા. મોટા ભાઈ અને ભાભીએ પણ કાળા વાળ કરાવ્યા. 6 જણાએ ડાય કરાવી, હેર કાળા કરાવ્યા. એમાંનું એક નાનો એવું ટેણિયું 5 વર્ષનું, એને શું સૂઝ્યું સાંભળજો. એ ટેણીઓ આ ઘરની અંદર બધાએ કાળા વાળ કરાવ્યા તો આ ટેણીયાએ સફેદ વાળ રંગાવ્યા. એ શેના માટે રંગાવ્યા એ હું તમને બતાવું. તો એ ટેણીઓ એવું કહે છે, ટેણીઓ ઘરની અંદર પ્રવેશ કર્યો સફેદ વાળ કરાવીને ત્યારે ઘરના 6 વ્યક્તિઓ જેને કાળા વાળ કરાવ્યા હતા તેઓ વ્યક્તિઓ બધાએ આ ટેણીયાને ઘેરી લીધો અને ટેણીયાને પૂછ્યું કે બેટા તું આ શું કરીને આવ્યો છો? ત્યારે ટેણીયાએ સરસ મજાનો જવાબ દીધો છે, સાંભળજો ધ્યાનથી, કે પપ્પા આ સમયની અંદર ઘરની અંદર તો કોઈક વડીલ હોવું જોઈએ ને એટલા માટે મેં ધોળા વાળ કરાવ્યા છે. કોઈ આપણને કઈ ન કહે કે આપણી ઘરની અંદર કોઈ વડીલ નથી. આ વાત મારે એટલા માટે કહેવી પડે છે કે હજી અહીંયા 80 વર્ષના વડીલો અહીંયા વહાલા વડીલો બેઠા છે તો વડીલોને એકવાર જોરદાર તાળીઓથી વધાવજો. મારી વાતને અહીંયા પૂર્ણ કરી અહીંયા સ્ટેજ ઉપર મને જે બોલવાનો મોકો મળ્યો એ બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અહીં પધારેલા તમામ શ્રી ભાઈઓ, મહેમાનો, ભાઈઓ તથા બહેનોને મારા પ્રણામ છે. માતૃ પિતૃ દેવો ભવ. કોઈએ મને પૂછ્યું કે એવી કઈ જગ્યા છે જ્યાં દરેક ભૂલ, દરેક વસ્તુ માફ થઈ જાય છે. નાનકડા બાળકે હસીને જવાબ આપ્યો કે મારા પપ્પાનું દિલ. પપ્પા એટલે લાગણીનો એવો ટફંકલા જે છે ને એ ખુદ તૂટશે પણ પરિવારને તૂટવા નહીં દે. માતૃ દેવો ભવ. શરીર ઢાકી જાય, મન ઢાકી જાય, આત્મવિશ્વાસ ઘટી જાય, માના ખોળામાં માથું રાખજો સાહેબ, હિંમત જરૂર મળશે. દુનિયામાં સૌથી સુવાળું ઓછીકું હોય ને તો છે માનો ખોળો.
જ્યાં સુધી મોત ન આવે ત્યાં સુધી દિલ ખોલીને જીવવું. મૂકો આ બધી માથાકૂટ જેને તમારું દિલ દુભાયું છે. મૂકો એવા લોકોને તડકે જે તમારી ઈર્ષા જ કરે છે. આપણે કોઈની વળતરા કરવાની જરૂર નથી. કોઈની પાસે માફી માંગી લો અને કોઈને માફ કરી દો. આપણી સાથે જો કોઈએ પણ ખરાબ કર્યું હશે તો એને હિસાબ ઉપરવાળો આપશે. આપણે મમ્મીને આપણે કહીએ છીએ કે મમ્મી તને શું ખબર પડે. આપણે પપ્પાને કહીએ છીએ પપ્પા તમારી સમજની બહાર છે. ત્યારે આપણે તેને અવગુણા અને ઉપેક્ષા કરીએ છીએ. ત્યારે તેના સપના એક ખૂણામાં મૂકીને આપણા સપના પૂરા કરવા માટે કેટલી મહેનત કરે છે. એના કપડા એના કલર જોજો, તમને ખબર પડે. શ્રીમદ ભગવદ્ ગીતા એ આપણો ધર્મગ્રંથ છે. 5000 વર્ષ પહેલા શ્રી કુરુક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણના મુખમાંથી નીકળેલી વાણી જે અર્જુનને કહેવામાં આવી છે એને શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં 18 અધ્યાય અને 700 શ્લોક આવેલા હોય છે. શ્રીમદ ભગવદ્ ગીતા આપણને કંઈક ને કંઈક શીખવા મળે છે. હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આપણું જે કેયુરભાઈ હસમુખભાઈ ધરાય. જય શ્રી કૃષ્ણ. અરે ઈ તો બોલો. નમસ્કાર. તો આજે સંબંધોના ચરુકે આજે લાગણીઓના ફૂલ ખીલ્યા છે. આંગળીઓના વેઢે ગણાય એવા સજ્જનો અમોલ મળ્યા છે. અરે શબ્દો 3 જુઓ તો સ્નેહ, સંબંધ અને મિલન મળ્યા છે. સ્નેહ એટલે પ્રેમ, મિલન એટલે મળવું. એટલે કે સ્નેહ મિલન એટલે શું? પ્રેમથી મળવું, કે જેને પ્રેમ હોય તેને મળવું, કે જે અજાણ્યા છે આપણા છે તેની સાથે પ્રેમ ગૂંથવા મળવું. તો પધારેલા સૌ સજ્જનો, માતાઓ, બાળકો તેમજ દરેક પિતા સમાન સ્નેહીજનોને આ તાણી પરિવારના સુપુત્ર એવા કેયુર તમારું પ્રેમની પવિત્રતાથી, અંતરની આહલાદકતાથી, સ્નેહની સરવાણીથી સ્વાગત કરે છે. તો આજે હું તમને પરિવાર વિશે કંઈ કહેવા માંગુ છું. પરિવાર કે જેમની ખુશી એકબીજાનું સ્મિત છે અને જેમનો સ્વાર્થ એકબીજાની સ્માઇલ છે. જે સંબંધ નથી પણ જોડાણ છે, સંબંધોની ખાણ છે. બંધારણ ના હોય, વ્યવસ્થા હોય, સૂચન ના હોય પણ સમજણ હોય. બંધારણ ના હોય, વ્યવસ્થા હોય, સમજણ ના હોય પણ સૂચન હોય. કાયદો ના હોય પણ અનુશાસન હોય, ભય ના હોય, ભરોસો હોય. પરિવાર એટલે શું? નકરી મોજ મસ્તી, પૈસા કમાઈને સાથે ફરવું એ વસ્તુ ના. પરંતુ પરિવાર એટલે કે હા, હું માનું છું દરેક ઘરમાં, દરેક પરિવારમાં સમસ્યા જરૂર હોય છે, પરંતુ એ લોકો ખુશ નસીબ હોય છે કે જેની પાસે પરિવારનો સાથ હોય છે. એટલે કે પરિવાર નામનો ભલે કોઈ વાર નથી, પરિવાર નામનો ભલે કોઈ વાર નથી, પણ તેના વિના શક્ય એકેતે વાર નથી. मुस्कुराहट का कोई मोल नहीं होता, कुछ रिश्तों का कोई तोल नहीं होता. मुस्कुराहट का कोई मोल नहीं होता, कुछ रिश्तों का कोई तोल नहीं होता. वैसे तो लोग मिल जाते हैं हर मोड़ पर, लेकिन कोई परिवार की तरह अनमोल नहीं होता. હા, જો તમારે ભગવાન પાસે કંઈક માંગવું જોઈએ ને તો પરિવારની ખુશી અને સ્મિત માંગજો. કારણ કે મેં ગરીબોને પરિવારની સાથે મંદિરની બહાર હસતા જોયા છે અને અમીરોને પરિવાર વગર મંદિરની અંદર રડતા જોયા છે. લોકો સાથે હોય ત્યારે રીથ્યું કહીએ ને સૌથી વધારે સારું છે. કારણ કે કોઈના ગયા પછી મિસ્યુ કહેવાનો કોઈ અર્થ નથી. અરે ઘરમાં થોડું જતું કરજો, થોડું જાતે કરજો અને થોડું જોયા કરજો, જિંદગી જીવવા જેવી લાગશે. અરે મકાન અને ઘરમાં ખૂબ ફરક હોય છે સાહેબ. હા, મકાન અને ઘરમાં ખૂબ ફરક હોય છે સાહેબ. કે લોકો પાસે બંગલો હોય, ગાડી હોય, પૈસા હોય, પણ પરિવારમાં રહેતા લોકો વચ્ચે જો પ્રેમ ભાવ નહીં હોય ને ત્યારે તે ઘરમાંથી મકાન બને છે. અને ભલે કોઈ વ્યક્તિ પાસે જાહો જલાલી નથી, ફક્ત ઘરની એક છતની નીચે જ રહે છે, પરંતુ પરિવારમાં રહેતા સભ્યો વચ્ચે પ્રેમ ભાવ છે ને ત્યારે તે મકાનમાંથી ઘર બને છે. એટલે મકાન બનાવવું કે ઘર એ આપણા હાથમાં છે. અને હા, માત્ર મકાન બંધાઈ જવાથી ગૃહસ્થ નથી બની જવાતું, માત્ર મકાન બંધાઈ જવાથી ગૃહસ્થ નથી બની જવાતું, અને સંતાનો જન્મી જવાથી માતા કે પિતા નથી બની જવાતું. એટલે પરિવાર એ સહકાર, સ્નેહ અને સમજણનો ત્રિવેણી સંગમ છે. એટલે સમાજની રચનાનો શ્રેષ્ઠ એકમ એટલે પરિવાર. અરે ગઈકાલ સુધી જે વડીલોની છત્ર છાયામાં હતા ને તે આજે વકીલોની ફાઇલોમાં અટવાઈ રહ્યા છે. કારણ કે સંબંધો ભૂસાઈ રહ્યા છે, પરિવારો વિખેરાઈ રહ્યા છે. અને હા, હું પરિવાર વિશે કહું એટલું ઓછું છે. તેના માટે મારી પાસે તો સમય ઘટે. સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને હું આખરી પંક્તિઓ કહીને મારી વાણીને વિરામ આપીશ કે ભલે ને દુનિયા સામે હોય મારી, ભલે ને દુનિયા સામે હોય મારી, મારે નથી જરૂર કોઈ હથિયારની, મારી તો બસ જરૂર છે તો મારા લાગણીશીલ પરિવારની. અરે દુઃખ તો એને પૂછો સાહેબ જેને કહેવા છે જ નહીં પરિવાર. દુઃખ તો એને પૂછો સાહેબ જેને કહેવા છે જ નહીં પરિવાર. પણ ખુશ નસીબ છું કે મને મળ્યો છે આવો પરિવાર. હા, હું ખૂબ નસીબ છું કે મને મળ્યો છે આવો પરિવાર. અને હા, મારાથી આજે કઈ બોલવામાં કઈક ક્ષતિ થઈ હોય તો આપ જો તો મૃદુ હૃદયના છો અને મારો જ પરિવાર છો અને હું આ જ પરિવારનો દીકરો છું, તો માફ કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.
ઓકે, એક નાનકડી જેસિકા સતાણી છે અને આજે હું તમને સરસ્વતી માતાની આરતી સંભળાવીશ. સાની સરસની ધા મદની ધ મગરે સા સાની સરસની ધા મદની ધ મગરે સા ગમ ગમ ધમ ધની ધની સા ગમ ગમ ધમ ધની ધની સા ગમ ગમ ધમ ધની ધની સા માતા સરસ્વતી વંદન કરીએ માતા સરસ્વતી વંદન કરીએ શ્રદ્ધા સુમન તુજે ચરણોમાં ધરીએ શ્રદ્ધા સુમન તુજે ચરણોમાં ધરીએ માતા સરસ્વતી વંદન કરીએ માતા સરસ્વતી વંદન કરીએ મંગલ મધુમય ગીતાની તગુંજે મંગલ મધુમય ગીતાની તગુંજે ભાવે ચરણે નમન નિત કરીએ ભાવે ચરણે નમન નિત કરીએ માતા સરસ્વતી વંદન કરીએ માતા સરસ્વતી વંદન કરીએ પ્યાસા નયનોની માતું છે આશા પ્યાસા નયનોની માતું છે આશા તુજા દર્શનની છે અભિલાષા તુજા દર્શનની છે અભિલાષા માતા સરસ્વતી વંદન કરીએ માતા સરસ્વતી વંદન કરીએ મુજ જ્ઞાન તણે ધારમાં વહીએ મુજ જ્ઞાન તણે ધારમાં વહીએ અજ્ઞાન દણુતી વીર દૂર કરીએ અજ્ઞાન દણુતી વીર દૂર કરીએ માતા સરસ્વતી વંદન કરીએ માતા સરસ્વતી વંદન કરીએ માતા સરસ્વતી માતા સરસ્વતી માતા સરસ્વતી વંદન કરીએ. પ્રેઝન્ટેશન છે તે ક્રિશ ઘનશ્યામભાઈ ધરક તળાવ. હસાવવાની મારી ટેવ છે, હસું છું, હસાવું છું, હસાવવાની મારી ટેવ છે. પ્રેમથી પૂછું છું તબિયત પાણી કેમ છે? બધા મજામાં ને? અવાજ નથી આવતો. લાડવા કેટલા ખાધા? આમ અવાજ જોરથી બોલવાનું હોય. કેમ છો? હા, હવે ક્યાંક અવાજ આવ્યો. નથી જાણીતા કોઈ સાથે સંબંધ છતાં બધા આપણા લાગે છે. નથી જાણીતા કોઈ સાથે સંબંધ છતાં બધા આપણા લાગે છે. હું તમારા પરિવારમાંથી છું એ મારું ભાગ્ય છે, પણ આજે મને તમારી વચ્ચે બોલવાનો આજે અવસર મળ્યો એ મારું સૌભાગ્ય છે. આજના અવસર પર પરિવારની શું તાકાત હોય છે, સંવેદના શું હોય છે, એના વિશે ચર્ચા કરવાના છીએ. ક્રિશ ઘનશ્યામભાઈ સતાણી ના હૃદયથી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. પરિવારમાં જો આપણે ખુશી બનાવી રાખવી હોય ને તો 3 થી 4 પોઈન્ટ એવા હોય છે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે.
એ જ 3 થી 4 પોઈન્ટ આજે હું તમારી સમક્ષ રજૂ કરવા ઈચ્છું છું. પહેલો પોઈન્ટ છે સ્માઇલ ઇઝ સોલ્યુશન. બીજો પોઈન્ટ છે પરિવારના દરેક સભ્યો સાથે પ્રેમથી અને લાગણીભરી નજરથી જુઓ. ત્રીજો અને ચોથો પોઈન્ટ તો એટલો જ મહત્વનો છે ને કે વાત જવા દો. ત્રીજો પોઈન્ટ એવો છે કે પોતાના ઘરના જે સભ્યો હોય તેની સાથે યોગ્ય ટાઈમ સ્પેન્ડ કરતા શીખો. અને ચોથો પોઈન્ટ એટલે આપણા વડીલોને ઘણા ખરા ઘરોમાં તમે જોતા હોય છો વડીલોનું માન સન્માન નથી કરવામાં આવતું. ચોથો પોઈન્ટ એવો છે કે આપણે આપણા વડીલોનું માન સન્માન કરવાનું છે. પહેલો પોઈન્ટ સ્માઇલ ઇઝ સોલ્યુશન. પરિવારના દરેક સભ્યો સાથે હસી ખુશીનો ભાવ રાખો. ઉદાહરણ દ્વારા સમજીએ, ધારો કે કોઈ વ્યક્તિ ગાડી લઈને જાય છે, 4 રસ્તા વચ્ચે ભટકાય છે. કોમન વસ્તુ છે, સામેવાળા વ્યક્તિ તો ગરમ થશે જ, કેમ કે વાંક આપણો હતો. આપણે શું સામે ગુસ્સો કરવો જોઈએ? નહીં. આપણે ગુસ્સો ન કરવો જોઈએ, એના બદલામાં આપણે એને ખાલી સોરી ભાઈ એમ કહી દઈએ એક સ્માઇલ સાથે. એનો મગજ જે 180 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ હતો એ પારો સીધો છટકીને 0 સેલ્સિયસ તાપમાને આવી જાય, એટલે ઠંડો પડી જાય મગજ. અને બિચારો કાંઈ બોલ્યા વગરનો વયો જાય. એ એના રસ્તે, આપણે આપણા રસ્તે. એનું ચૂપચાપ વયું જવાનું કારણ સ્માઇલ ઇઝ સોલ્યુશન. ચહેરા ઉપર ખુશીનો ભાવ રાખશો ને એટલે પરિવારમાં કોઈ દિવસ સંકટ આવી શકશે નહીં. અને જો આવી ગયો તો બેઠા બેઠા એનું સોલ્યુશન આવી રીતે લાવી શકાય. બીજો પોઈન્ટ છે પરિવારના સભ્યો સાથે પ્રેમથી અને લાગણીભરી નજરથી જોઈએ. હવે તમારામાંથી ઘણાને એમ થતું હોય છે કે પ્રેમ અને લાગણીભરી નજરથી એટલે કેવી રીતે? 2 જ લીટીનું વાક્ય છે, જો દિખતા હે વો હોતા નહીં ઓર જો હોતા હે વો દિખતા નહીં. ઘણાને તો આમાં સમજ નહીં પડી હોય કેવા હું માગે છે આ ભૂરો. તો ભૂરો કાંઈ કહેવાનો જ માંગતો. ભૂરો ખાલી એક ઉદાહરણ આપશે એટલે તમને બધાને બધી ખબર પડી જાય. એક મોટી મસ્ત મજાની હવેલી હતી. એ હવેલીમાં એક શેઠાણી અને એક શેઠ બે રહેતા હતા. હવે એ 2 જણા સવારે હિંચકા ઉપર હિંચકતા હતા. હવે સામેના ઘરમાં શેઠના મિત્રનું ઘર હતું. ત્યાં શેઠાણીની નજર પડી. ત્યાં કપડા ઉગાતા એ કપડા ઉપર શેઠાણીની નજર પડી. શેઠાણી એ કપડા જોઈને શેઠને કહે, હે શેઠ, મિત્રની વાઈફ તો જો કેવા હાવ કપડા ધોવે છે. હાવ આમ નો હોય એને કેવો થોડાક આમ હરખા કપડા ધોવાનું રાખે. અને ઓલો વ્હાઈટ શર્ટ તો જો કેવો મેલો ફેરવો છે. શેઠ બિચારો કાંઈ બોલ્યા નહીં. કાંઈ બોલ્યા વગરના ધંધા વ્યાઈ ગયા. બીજો દિવસ આવ્યો. બીજા દિવસ સેમ ઘટના બની. શેઠાણી બેઠા, શેઠાણીની નજર સામે કપડા ઉપર ગઈ. શેઠાણીએ પાછું ચાલુ કર્યું, ઓલા કપડા તો જોવો કેવા મેલા ભેરા છે. મેં તમને કીધું તું તમારા મિત્રની વાઈફને સમજાવો આવી રીતે કપડા નો ધોવાના હોય. આ આપણે કપડા પહેરવી એવા ચોખ્ખા કપડા પહેરવાના હોય. શેઠ પાછા કાંઈ ન બોલ્યા, ધંધા વ્યાઈ ગયા. હવે કહાનીમાં ટ્વિસ્ટ આવ્યો. હવે ત્રીજો દિવસ આવ્યો. શેઠ 10 મિનિટ વહેલા આવ્યા અને એક પાણીની ડોલ અને એક કપડું લીધું અને બાલ્કનીનો કાચ આખો ધોઈને કાંઈ ઘટે નહીં એમાં. પછી શેઠાણી બોલા કે વાહ વાહ, હું કપડા ધોયા છે. આ હું તમને કહેતી હતી ને, એને એક વાર ટોકજો એટલે એ હરખા કપડા ધોવા મળશે. શેઠ મનમાં કે વાક એના કપડા ધોવાનો નહોતો, વાક આપણી બાલ્કનીનો હતો. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે આપણી જિંદગીમાં જે જોઈએ એ હકીકત હોતું નથી, અને જે હકીકત હોય છે એ આપણને દેખાતું નથી. જેમ આવું આપણા પરિવારમાં જ જોવા મળતું હોય ઘણી વાર. ત્રીજો પોઈન્ટ છે પોતાના પરિવારના સભ્યો સાથે યોગ્ય ટાઈમ સ્પેન્ડ કરતા શીખો. ત્રીજો અને ચોથો પોઈન્ટ તો બહુ જ મસ્ત પોઈન્ટ છે. પરિવારના સભ્યો સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો એટલે કઈ રીતે? પિતા તો ધંધે વયા ગયા હોય, મમ્મી એનું કામ કરતી હોય, તો રોજ સાંજે જમ્યા પછી પોતાના ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરતા શીખી જાજો. હજી કહું છું, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરશો ને તો ચર્ચા થશે પણ વિવાદ કોઈ દિવસ નહીં થાય. ચોથો પોઈન્ટ, વડીલોનું માન સન્માન પૂરેપૂરું કરજો. અવારનવાર આપણે આપણા રોજિંદા જીવનમાં ઘણા કિસ્સાઓ જોતા હોઈએ છીએ. કોઈકના ઘરમાં વડીલોનું માન એટલું બધું ન કરવામાં આવતું હોય, પણ યાદ રાખજો, જે ઘરમાં વડીલોનું માન રાખવામાં આવે છે અને એમના સૂચનોનું પાલન કરવામાં આવે છે ને, એ ઘરમાં કોઈ દિવસ દુઃખ આવતું જ નથી. જે બગાડેલા કેસ સુધારે ને એને વકીલ કહેવાય સાહેબ. જે બગાડેલા કેસ સુધારે ને એને વકીલ કહેવાય, અને જે કેસ બગાડવા જ ન દે ને એને આપણા અનુભવી વડીલો કહેવાય. તો પરિવારના સભ્યો સાથે યોગ્ય ટાઈમ સ્પેન્ડ કરો અને વડીલોનું માન રાખો. મારી વાણીને વિરામ આપતા એક નાનકડી એમથી એક્ટિવિટી કરી લઈએ. બહુ જ નાની છે, મજા આવશે. એક્ટિવિટીમાં કાંઈ નથી, બાજુમાં જેટલા બેઠા એને હાથ પકડી લ્યો તમે. હવે આવી રીતે હાથ ઊંચા કરવાના છે બધાએ. હવે હું બોલું ને એમ હૃદયના ભાવથી બોલવાનું છે. આજુબાજુમાં બધાને સંભળાવવું જોઈએ, સમજી જવા જોઈએ કે સતાણી ફેમિલીનું ફંક્શન છે. મારો પરિવાર, સતાણી પરિવાર, સંવેદનશીલ પરિવાર, સમજણ પરિવાર, પ્રગતિશીલ પરિવાર, દાતાર પરિવાર, એટલે મારો હસતો ખીલતો સતાણી પરિવાર. મજા આવી ને?
હવે મારી વાણીને એક નાનકડી અમથી પંક્તિ સંભળાવીને વિરામ આપીશ. થોડા લાગણી ભર્યા સંબંધોની તરસ છે પણ જિંદગી બહુ સરસ છે. થોડા લાગણી ભર્યા સંબંધોની તરસ છે પણ જિંદગી બહુ સરસ છે. માણો તો મોજ છે, બાકી ઉપાધિને બળતરા તો અહીંયા રોજ છે. જય હિન્દ, જય ભારત. આદરણીય મહેમાનો, આગંતુક વડીલો અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો સાથે આ તાપી કિનારે વસેલા સુરત શહેરના મોટા વરાછામાં સતાણી પરિવારના સ્નેહ મિલનના સતાણી મિશ્રીના જય સ્વામિનારાયણ. મારું નામ સતાણી મિશ્રી હરેશભાઈ છે. હું સ્ટાન્ડર્ડ 7માં અભ્યાસ કરું છું. આજે હું તમને પિતા વિશે કંઈ કહેવા માંગુ છું. તો હું એ આશા રાખું છું કે તમે બધા તો શાંતિથી નિહાળશો. માં અને માતૃભૂમિને સૌથી પહેલા મારા વંદન. એ કદાચ મારા પિતાએ આપેલ શ્રેષ્ઠ સંસ્કારો પૈકી એક ગણી શકાય. આપણે જાણીએ છીએ કે કવિઓ અને લેખકોએ માં અને માતૃત્વની ઉપમા આપી છે, પરંતુ કે પિતાની ઉપમા નથી આપવામાં આવી કે તેના વિશે લેખ પણ લખવામાં નથી આવ્યા. બાળક નાનું હોય અને મોટું થાય ત્યાં સુધી તેમને માતૃપ્રેમનો નિબંધ આવે છે, પરંતુ કે પિતૃપ્રેમનો નિબંધ નથી આવતો. હું માતાનો વિરોધ નથી કરતી, પરંતુ પિતાનું મહત્વ કહેવા માંગુ છું. પિતા શબ્દ તો સૌ જાણે છે, પણ તેનો માર્ગ કોઈ જાણે છે નહીં. તો હું જણાવું, જેમ કે મકાનને ટકી રહેવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે, તેમ એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે સાહેબ એક પિતાની જરૂર પડે છે. પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. શું? પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. સૂરજ ગરમ જરૂર હોય છે, પણ જો એ ના હોય ને તો ચારે તરફ અંધકાર છવાઈ જાય છે. એક બાળકને પૂછી તો જોજો, જેમને પોતાના પિતાને ગુમાવ્યા છે, પોતાના પિતાનો પ્રેમ નથી મળ્યો. એકવાર પૂછી તો જોજો કે જીવનમાં પિતાનું મૂલ્ય શું છે. પપ્પા શું કહું એના વિશે? એના પાસે તો મારા શબ્દો પણ ટૂંકા પડે છે. ના જાણે કેટલા ટેન્શન ને દુઃખો ભરાયેલા હોય છે, તો પણ લોકો સામે ચહેરા પર હંમેશા મુસ્કાન જ હોય છે. પોતાની પાસે વસ્તુ ના હોય પણ મારી બધી ચીજ હંમેશા પૂરી કરે છે. કહે છે ને કે નોબિત પાસે ડોરેમોન છે તો મારી પાસે મારા પપ્પા છે. કે નોબિત પાસે ડોરેમોન છે તો મારી પાસે મારા પપ્પા છે. ડોરેમોનના પોકેટની જેમ જ્યાં જે જોઈએ તે મને કાઢીને દે છે. પિતા વગર આપણું કઈ અસ્તિત્વ જ નથી. જો જાણવું જોઈએ ને તો તમારી શેરીમાં તમે એક દિવસ એકલા અને એક દિવસ પપ્પા જોડે જજો. જે દિવસ તમે એકલા હશો ને તે દિવસ બોલાવાની વાત તો દૂર જ રહી, લોકો તમારી સામું પણ નહીં જુએ. માતા ઘરનું ગૌરવ છે તો પિતા ઘરનું અસ્તિત્વ છે. માતા ઘરનું ગૌરવ છે તો પિતા ઘરનું અસ્તિત્વ છે. બે સમયનું ભોજન માં બનાવે છે, પરંતુ જીવનભરના ભોજનની વ્યવસ્થા પિતા જ કરે છે. જ્યારે પડી ગયા હોય કે ઠોકર વાગી હોય ને ત્યારે મોંમાંથી ઓ માં એવો શબ્દ નીકળે છે, પરંતુ જ્યારે રસ્તો પાર કરતા હોય ને ટ્રક પાસે આવીને અચાનક બ્રેક મારે ત્યારે મોંમાંથી ઓ બાપરે એવો શબ્દ નીકળે છે. આ પરથી હું કહી શકું કે નાના સંકટોમાં માતા યાદ આવે છે, પરંતુ જ્યારે મોટો સંકટ આવે છે ને ત્યારે પિતા જ યાદ આવે છે. બાપ એ એક એવી હસ્તી છે કે જેના પગરખાથી પણ દીકરી પ્રેમ હોય છે. આપ પોતાનું સ્થાન જાળવી રાખશો. એવી હસ્તી છે કે જેના પગરખાથી પણ દીકરીને પ્રેમ હોય છે. એક વાત છે, માં પપ્પા એટલે ત્યાગ, ગુરુ, સમર્પણ, શિક્ષણ, ઘણું બધું જે શબ્દોમાં તો હું કહી પણ ન શકું. માં આપણને જન્મ આપે છે તો પિતા જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે. આ એક એવી બેંક હોય કે જેમાં આપણે આપણા બધા જ
સુખ જમા કરાવી શકે. તો હું કહું છું કે પિતા એક એવું ક્રેડિટ કાર્ડ છે કે જેમાં બેલેન્સ ના હોય ને તો પણ ખુશીઓ અઢળક મળે છે. સતાણી ક્રીનાના શત નમન. માં અને માતૃભૂમિને સૌ પ્રથમ મારા વંદન એ કદાચ પિતાએ આપેલા શ્રેષ્ઠ સંસ્કાર પૈકી એક ગણી શકાય છે. ચાલો આજે હું તમને થોડુંક પિતા વિશે કંઈક કહેવા માંગુ છું. આપણે સૌ જાણીએ જ છીએ કે કેટલાક કવિઓ તથા લેખકોએ માતા અને માતૃત્વની ઉપમા આપી છે, પરંતુ આજ સુધી ક્યારે પણ કે પણ પિતા અથવા પિતૃપ્રેમ વિશે ઉપમા આપી નથી કે કોઈ લેખ લખવામાં આવ્યો નથી. બાળકો નાના હોય ત્યારથી મોટા થાય ત્યાં સુધી તેમને માતૃપ્રેમ નિબંધ આવે છે, પરંતુ આજ સુધી ક્યારે પણ કે પણ પિતા અથવા પિતૃપ્રેમ નિબંધ નથી આવ્યો. આથી હું માતાનો વિરોધ નથી કરતી, પરંતુ પિતાનું મહત્વ કહેવા માંગુ છું. પિતા શબ્દ તો સૌ જાણે છે, પણ એનો અર્થ કોઈ જાણે છે નહીં. તો ચાલો આજે હું જણાવું. એક મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે, એ જ રીતે એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે સાહેબ એક પિતાની જરૂર પડે છે. પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. શું પિતાની હાજરી સૂરજ જેવી હોય છે? હા, પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. સૂરજ જરૂર ગરમ થાય છે, પણ તે ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે, પરંતુ તે ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. એક એવી કહેવત છે કે ઘોડે ચડતો બાપ મરજે પણ છાણા વીણતી માં ન મરતી. પણ ફક્ત હું તમને એટલું જ કહેવા માંગુ છું કે તમે એ બાળકને એકવાર તો પૂછી જજો કે જેણે પોતાના પિતાને ગુમાવ્યા છે, પોતાના પિતાનો પ્રેમ મળ્યો નથી. નામ આપીએ અને એને ખૂબ રાજીપો આપણે આપીએ. કાળા કાળા કાનજીને રૂપાળા રણ છોડ લાગે તો
વેરી ગુડ ડાન્સ કરી શકો ઓડિયન્સમાં બેઠી બેઠી વાહ વેરી ગુડ નાચો देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई देखो देखो बारिश आया आसमान ने छोड़ दिए हैं दिल खुले कहीं हो हम जैसे देखे ये जहां है वैसा ही जैसी नजर अपनी खुल के सोचे आओ पंख जरा फैलाओ रंग नए बिखराओ चलो 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 नए ख्वाब बुन ले ચિત્રો આપણને પ્રભાવિત કરનારા હોય અને છેલ્લે આભાર વિધિ થઈ રહી છે તો આપ પોતાનું સ્થાન લેશો ખાસ કરીને આટલા આ કમિટી મેમ્બર ઉપર નજર ગઈ ત્યારે આપણને ગર્વ થાય છે કે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ વ્યક્તિએ ખૂબ સારું યોગદાન આપેલું છે આ તમામ સભ્યોનો કોઈ જગ્યાએ નામનો ઉલ્લેખ થયો ન હોય આપણી નોંધ ન લેવાની હોય તો ક્ષમા યાચના અનુભવીએ છીએ